મોટી હિંસા લડાઈની કે કશાયની? જેવો ભાવ તેવો નિમિત્ત બનાય. આને સૂક્ષ્મ અહિંસા કહે છે, અને કશાય એ પણ સૂક્ષ્મ અહિંસા કહેવાય, કારણ કે કશાયો પોતાની અર્થાંત આત્માની હિંસા કરી રહ્યા છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, પોતાની વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાને છેતરવા એ હિંસા છે. એક સત્સંગી દાદાજીને પૂછે છે કે આપણે અહીં આટલું નાનું છોકરું પણ અહિંસા પાળતું હોય છે, એ એના પૂર્વના સંસ્કાર છે ને? દાદાજી સમજાવે છે, હા, તેથી જ તો સંસ્કાર વગર તો આવું મળે જ નહીં ને. પૂર્વજન્મના સંસ્કાર અને પુણ્યના આધારે એ મળ્યું, પણ હવે દુરુપયોગ કરવાથી ક્યાં જશે એ કંઈ જાણો છો? મનુષ્ય જોડે કશાયો એટલે કે ક્રોધ, માન, કપટ, લોભ, રાગ, દ્વેષ કરવા એના જેવી મોટામાં મોટી હિંસા આ જગતમાં કોઈ નથી. એવો એક ખોળેલાઓ જે ઘરમાં કશાય અને હિંસાઓ ના કરતો હોય, આખો દહાડો કશાયો કરવા અને પછી અમે અહિંસક છીએ એમ કહેવડાવવું એ ભયંકર ગુનો છે. પરદેશવાળાઓને એટલા કશાયો નથી હોતા. કશાયો તો જેને વધારે જાગૃતિ હોય તે જ કરે ને. કશાય એ જ હિંસા છે, અને આ તો જન્મજાત અહિંસા છે. પૂર્વ ભાવના ભાવેલી છે તે આજે ઉદયમાં આવી, એટલે ક્રોધ, માન, માયા, લોભ એ હિંસા અટકે તો હિંસા અટકી જાય. તે ભાઈ દાદાને કહે છે, શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ચક્રવર્તી રાજાઓ ઘણી લડાઈઓ કરે છે, છતાં એમને અનંતાનુબંધી કશાય લાગતા નથી. પણ કુગુરુ, કુધર્મ અને કુસાધુમાં માને છે એ લોકોને જ અનંતાનુબંધી કશાય બંધાય છે. દાદાજી કહે છે, હા, આ તો ખુલ્લું કહ્યું છે કે એના જેવી અનંતાનુબંધી બીજી નથી. આપણે ફાણસ લઈને જતા હોઈએ અને કોઈ માણસ કોડિયું લઈને જતો હોય ને એને બિચારાને અંધારામાં ના દેખાતું હોય તો આપણે કહીએ કે ઊભા રહો, હું આવું છું, ફાનસ ધરું છું. ફાનસ ધરીએ કે ના ધરીએ, એમ બુદ્ધિ એ લાઇટ છે. આથી જેને ઓછી બુદ્ધિ હોય તેને આપણે કહીએ કે ભાઈ આમ ના કરતા, નહીં તો છેતરાઈ જશો, તમે આ રીતે કરજો. પણ આ તો તરત જ સ્વીકાર કરી નાખે. હાથમાં આવવો જોઈએ. માટે મેં હાર્ડ રૌદ્ર ધ્યાન કહ્યું છે. 4 આરામાં ક્યારેય ન હતું તેવું આ 5મા આરામાં થયું છે. બુદ્ધિનો બહુ દુરુપયોગ કરવા માંડ્યો છે. આ વધારે બુદ્ધિવાળા વેપારી ઓછી બુદ્ધિવાળા ગ્રાહકને છેતરે છે. ઓછી બુદ્ધિવાળા પાસેથી પડાવી લેવું એને ભગવાને રૌદ્ર ધ્યાન કહ્યું છે, ને એનું ફળ જબરજસ્ત નર્ક કહ્યું છે. માટે બુદ્ધિનો દુરુપયોગ કરાય નહીં. આપણે મનમાં હિંસક ભાવ નહીં રાખવો. મારે કોઈને હિંસા કરવી નથી એવો ભાવ જ સજ્જડ રાખવો. સવારના પહોરમાં મન, વચન, કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો એવો ભાવ કરજો, એટલે જવાબદારી ઓછી થઈ જશે. તમારી ક્રિયા ભગવાન જોતો નથી, તમારો ભાવ જુએ છે. લોકોનો ચોપડો તો અહીં ને અહીં જ પડી રહેવાનો. કુદરતનો ચોપડો ત્યાં કામ લાગશે. માટે તમારો ભાવ ક્યાં છે તે તપાસ કરો.